10 ગણિત પ્રકરણ 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સમીકરણ યુગ્મના ઉકેલની 3 રીતો મેં તમને મારા YouTube વિડિયો દ્વારા સમજાવેલી છે, જેમાં લોપની રીત, આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીત. આજે આપણે છેલ્લી ચોથી રીત આલેખની રીત પણ આપણે સમજી લઈશું. આલેખની રીત સમજવા માટે આપણે એક પાઠ્યપુસ્તકનું ઉદાહરણ લઈશું, જેમાં તમને શરૂઆતમાં જ પ્રસ્તાવનાની અંદર એક ઘટના આપેલી છે. અખિલા નામની છોકરી એના ગામના મેળામાં ગઈ. ચકડોળમાં બેસવાનો આનંદ માણવો હતો અને હુપલા રમવા તે માંગતી હતી. હુપલા એટલે સામે કંઈ વસ્તુ પડી હોય અને પેલી રીંગ ફેંકવાની હોય, રીંગ જેની ઉપર આવે એ વસ્તુ તમારી થઈ જાય ને હુપલા રમત કહેવાય. તો આવી રમત એને રમવી હતી. પ્રત્યેક વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 અને હુપલાની રમત રમવાનો ખર્ચ 4 થતો હોય તો ચકડોળમાં બેસવાની સંખ્યા કેવી રીતે શોધી શકાય અને કેટલી વાર હુપલાની રમત રમી હશે તે કેવી રીતે નક્કી કરશો? આ માટે એને 20 રૂપિયા ખર્ચેલા છે. તો અહીંયા આપણને શરૂઆતમાં એક વાક્ય આવું આપેલું છે: જેટલી વખત હુપલા રમત રમી એ સંખ્યા ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. તો આપણે એને ધારી લઈએ ઉદાહરણને. ધારો કે અખિલા ચકડોળમાં x વખત બેસી અને હુપલાની રમત y વખત રમી. ચાલો હવે એની શરત આવી આપી છે: જેટલી વખત હુપલા રમત રમી તે સંખ્યા ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. અહીંયા બરાબર જોઈ લો. હુપલાની રમત બરાબર 1/2 ચકડોળમાં બેસવાની રમત. આવી એની શરત છે કે હુપલામાં જેટલી વખત બેસી અથવા હુપલાની રમત એટલે જેટલી વખત રમી એ ચકડોળમાં બેસી એના કરતા અડધી છે. હવે અહીંયા તો આપણે એને y ધારેલું છે, અહીં થશે 1/2 x. તો બેને આપણે આ બાજુ લઈ જઈશું તો 2y બરાબર x થઈ જશે. મતલબ કે x - 2y બરાબર 0. આવું પહેલું સમીકરણ આપણું બનશે. હવે આગળ વાંચીશું. એને ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 રૂપિયા છે. ચકડોળમાં બેસવાનો ખર્ચ, એકવાર બેસવાનો ખર્ચ બરાબર 3 રૂપિયા અને હુપલા માટે 4 છે. હુપલાની રમતનો ખર્ચ 4 રૂપિયા છે અને એને કુલ રૂપિયા 20 ખર્ચ્યા છે. એને કુલ રકમ 20 રૂપિયા વાપરી. તો પછી આનું સમીકરણ આપણે કેવી રીતે બનાવી શકીશું? તો ચકડોળ માટે આપણે x ધારેલો છે. હવે એક વખત બેસવાના 3 રૂપિયા હોય તો 3x + 4y બરાબર 20. આપણું બીજું સમીકરણ. ચાલો, બે સમીકરણ થયા પછી હવે આલેખની રીત કરવા માટે આપણે રેખા દોરવાની છે. એટલે બે બિંદુઓની જોડ આપણે શોધી કાઢીશું, કારણ કે રેખા દોરવા માટે બે બિંદુઓની જરૂર પડશે. તો અહીં આપણું સમીકરણ x - 2y બરાબર 0 છે, એટલે x બરાબર 2y સૂત્ર કરતા બનાવી દીધું મેં. ચાલો x અને y ની આપણે બે જ કિંમતો લઈ લઈશું.
હું y ની કિંમત 0 લઉં તો x પણ કેટલો થઈ જશે 0 કારણ કે 0 ગુણ્યા 2 હું y ની કિંમત 1 લઉં તો x ની કિંમત 2 કા 2 થઈ જશે ચાલો આ એક સમીકરણનું કામ પૂરું હવે આ સમીકરણ લઈશું એમાં હું x ને સૂત્ર કરતા બનાવું તો 20 - 4y x બરાબર 20 - 4y ભાગ્યા 3 બરાબર ચાલો હવે આપણે આમાં પણ x અને y ની બે કિંમતો લઈશું ચાલો બે કિંમતો એવી પસંદ કરીએ જે આપણને પૂર્ણાંકમાં મળે જો તમે 0 લેશો તો 20 ભાગ્યા 3 આવશે 1 લેશો તો 20 માંથી 4 બાદ કરો એટલે 16 ભાગ્યા 3 આવશે તમે -1 લો તો 24 મળશે અને 24 ને 8 વડે ભાગી શકીશું જો આપણે શું કરીએ છીએ y બરાબર -1 લઈએ છીએ તો 20 - 4 કૌંસમાં -1 તો માઈનસ ને માઈનસ પ્લસ 8 તરી 24 તો અહીં y ની કિંમત -1 લેવાથી x આપણને 8 મળે છે ચાલો એવી બીજી એક સંખ્યા આપણે પસંદ કરી લઈએ જેથી પૂર્ણાંકમાં મળે જો y ની કિંમત તમે 2 લો તો 4 દુ 8 12 માં 20 માંથી 8 કાઢશો એટલે કેટલા આવશે 12 ને 3 વડે ભાગી શકાશે તો અહીંયા હું y ની કિંમત 2 લઈ લઉં છું y બરાબર 2 લેતા x બરાબર 20 માઈનસ 4 કૌંસમાં 2 અને છેદમાં 3 તો 20 માંથી 8 કાઢીશું 8 કાઢશો એટલે 12 12 ને 3 વડે ભાગશો બરાબર અહીંયા 12 ને 3 4 કરી 12 તો x મળશે 4 x ની કિંમત 4 y ની કિંમત 2 ચાલો હવે આગળ કરવાની જરૂર નથી આપણે એક આલેખ દોરી દઈએ અને એને સ્કેલમાં પણ આપણે લઈ લઈશું ચાલો x x ડેશ y y ડેશ અહીંયા 0 લઈ લો પછી 1 2 3 અહીંયા 1 2 3 માઈનસ પણ છે જ તો અહીંયા -1 -2 અહીંયા -1 -2 -3 સુધી લઈ સ્કેલમાં અહીં આપણે લખી શકીએ x અક્ષ પર આપણે x સેમી બરાબર કેટલા લીધા 1 એકમ લીધો y અક્ષ પર 1 સેમી બરાબર પણ આપણે 1 એકમ લીધેલો છે ચાલો હવે આ બિંદુઓને આપણે દર્શાવીશું તો આ બિંદુઓને દર્શાવવાની રીત તમે 9મા ધોરણમાં શીખી ગયા છો 0 0 તો અહીંયા જ આવશે ચાલો આ પહેલું 0 0 પછી 2 1 તો આ 2 અને આ 1 આ બિંદુ 2 1 હવે રેખા આપણે દોરી દેવાની પહેલી જેથી બિંદુઓ ભેગા થાય નહીં ચાલો આટલું થઈ ગયું હવે આ બિંદુ એમાં 8 અને -1 હવે 8 ને મારે દર્શાવવા પડશે 4 5 6 7 અને 8 કદાચ નહીં તમને મળે જોવા તો મુશ્કેલી ના કરતા આગળ તમને ખ્યાલ આવી જશે 8 અને -1 તો 8 અને -1 નીચે આવશે અહીંયા આવશે પછી 4 અને 2 તો 4 અને 2 અહીંયા આવશે 4 અને 2 ચલો આમાંથી આપણે રેખાને દોરી દઈએ છીએ
તો બંને જ્યાં છેદે છે કે છેદ બિંદુ આપણે આમાંથી જોઈ શકીએ કે છેદ બિંદુ શોધવા માટે આને આપણે લંબાવીશું તો મારા આલેખમાં તમને એક્ઝેક્ટ ચોક્કસ તો નહીં જ મળે. અહીંયા 4 બિંદુ મળશે અને આ 2 મળશે, તો 4 to આગળ આનું છેદ બિંદુ હશે. મતલબ કે 4 વખત એક ચકડોળમાં બેસી હશે અને 2 વખત હોપલાની રમતમાં બેસી હશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે અનન્ય ઉકેલ આવે છે, એટલે આ બંને સમીકરણનો ઉકેલ કેવો છે? અનન્ય. આને આપણે આલેખની રીત તરીકે ઓળખીશું. ચાલો હજુ પણ આપણે સ્વાધ્યાયના દાખલા લઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. આ જે ઉદાહરણ છે તમને પુસ્તકમાં ગણીને આપ્યું નથી, તમારે એનો જવાબ શોધવાનો છે. આનો જવાબ તમે પણ ગણશો ત્યારે 4 અને 2 આવશે. 4 વખત ચકડોળ અને 2 વખત હોપલાની રમત એવો જવાબ આપણને મળશે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.1 પર આવી જઈશું, કારણ કે આપણું થિયરીનું કામ જો કદાચ ક્યાંય મુશ્કેલી હશે તો ફરી પાછું લઈશું. એના ટ્વિસ્ટ પ્રશ્નો પણ હું તમને સોલ્વ કરાવીશ. સ્વાધ્યાય 3.1 તેમાં પહેલો દાખલો આપણો આવો છે. આફતાબ તેની દીકરીને કહે છે. હું રકમ લખતો નથી, વાંચી લઉં છું. 7 વર્ષ પહેલા મારી ઉંમર, એટલે કે આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર, તારી એટલે એની દીકરી, આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર. વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સમીકરણ યુગ્મના ઉકેલની 3 રીતો મેં તમને મારા YouTube વિડિયો દ્વારા સમજાવેલી છે, જેમાં લોપની રીત, આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીત. આજે આપણે છેલ્લી ચોથી રીત આલેખની રીત પણ આપણે સમજી લઈશું. આલેખની રીત સમજવા માટે આપણે એક પાઠ્યપુસ્તકનું ઉદાહરણ લઈશું, જેમાં તમને શરૂઆતમાં જ પ્રસ્તાવનાની અંદર એક ઘટના આપેલી છે. અખિલા નામની છોકરી એના ગામના મેળામાં ગઈ, ચકડોળમાં બેસવાનો આનંદ માણવો હતો અને હોપલા રમવા તે માંગતી હતી. હોપલા એટલે સામે કંઈ વસ્તુઓ પડી હોય અને પેલી રીંગ ફેંકવાની હોય, રીંગ જેની ઉપર આવે એ વસ્તુ તમારી થઈ જાય ને હોપલા રમત કહેવાય. તો આવી રમત એને રમવી હતી. પ્રત્યેક વખત ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 અને હોપલાની રમત રમવાનો ખર્ચ 4 થતો હોય તો ચકડોળમાં બેસવાની સંખ્યા કેવી રીતે શોધી શકાય અને કેટલી વાર હોપલાની રમત રમી હશે તે કેવી રીતે નક્કી કરશો? આ માટે એને 20 રૂપિયા ખર્ચેલા છે. તો અહીંયા આપણને શરૂઆતમાં એક વાક્ય આવું આપેલું છે: જેટલી વખત હોપલા રમત રમી એ સંખ્યા ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. તો આપણે એને ધારી લઈએ ઉદાહરણને. ધારો કે અખિલા ચકડોળમાં x વખત બેસી અને હોપલાની રમત y વખત રમી. ચાલો હવે એની શરત આવી આપી છે: જેટલી વખત હોપલા રમત રમી તે સંખ્યા ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી છે. અહીંયા બરાબર જોઈ લો, હોપલાની રમત બરાબર 1/2
ચકડોળમાં બેસવાની રમત. આવી એની શરત છે કે હોપલામાં જેટલી વખત બેસી અથવા હોપલાની રમત એટલે જેટલી વખત રમી એ ચકડોળમાં બેસી એના કરતા અડધી છે. હવે અહીંયા તો આપણે એને y ધારેલું છે, અહીં થશે 1/2 x, તો બેને આપણે આ બાજુ લઈ જઈશું તો 2y બરાબર x થઈ જશે. મતલબ કે x - 2y બરાબર 0 આવું પહેલું સમીકરણ આપણું બનશે. હવે આગળ વાંચીશું. એને ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 રૂપિયા છે. ચકડોળમાં બેસવાનો ખર્ચ, એકવાર બેસવાનો ખર્ચ બરાબર 3 રૂપિયા અને હોપલા માટે 4 છે. હોપલાની રમતનો ખર્ચ 4 રૂપિયા છે અને એને કુલ રૂપિયા 20 ખર્ચ્યા છે. એને કુલ રકમ 20 રૂપિયા વાપરી. તો પછી આનું સમીકરણ આપણે કેવી રીતે બનાવી શકીશું? તો ચકડોળ માટે આપણે x ધારેલો છે. હવે એક વખત બેસવાના 3 રૂપિયા હોય તો 3x + 4y બરાબર 20. આપણું બીજું સમીકરણ. ચાલો, બે સમીકરણ થયા પછી હવે આલેખની રીત કરવા માટે આપણે રેખા દોરવાની છે. એટલે બે બિંદુઓની જોડ આપણે શોધી કાઢીશું, કારણ કે રેખા દોરવા માટે બે બિંદુઓની જરૂર પડશે. તો અહીં આપણું સમીકરણ x - 2y બરાબર 0 છે, એટલે x બરાબર 2y સૂત્ર કરતા બનાવી દીધું મેં. ચાલો, x અને y ની આપણે બે જ કિંમતો લઈ લઈશું. હું y ની કિંમત 0 લઉં તો x પણ કેટલો થઈ જશે? 0, કારણ કે 0 * 2. હું y ની કિંમત 1 લઉં તો x ની કિંમત 2 * 2 થઈ જશે. ચાલો, આ એક સમીકરણનું કામ પૂરું. હવે આ સમીકરણ લઈશું. એમાં હું x ને સૂત્ર કરતા બનાવું તો 20 - 4y x બરાબર 20 - 4y ભાગ્યા 3. બરાબર. ચાલો, હવે આપણે આમાં પણ x અને y ની બે કિંમતો લઈશું. ચાલો, બે કિંમતો એવી પસંદ કરીએ જે આપણને પૂર્ણાંકમાં મળે. જો તમે 0 લેશો તો 20/3 આવશે. 1 લેશો તો 20 માંથી 4 બાદ કરો એટલે 16/3 આવશે. તમે -1 લો તો 24 મળશે અને 24 ને 8 વડે ભાગી શકીશું. જો આપણે શું કરીએ છીએ, y બરાબર -1 લઈએ છીએ તો 20 - 4 કૌંસમાં -1 તો માઈનસ ને માઈનસ પ્લસ 8 તરી 24. તો અહીં y ની કિંમત -1 લેવાથી x આપણને 8 મળે છે. ચાલો, એવી બીજી એક સંખ્યા આપણે પસંદ કરી લઈએ જેથી પૂર્ણાંકમાં મળે. જો y ની કિંમત તમે 2 લો તો 4 × 8, 20 માંથી 8 કાઢશો એટલે કેટલા આવશે? 12 ને 3 વડે ભાગી શકાશે. તો અહીંયા હું y ની કિંમત 2 લઈ લઉં છું. y બરાબર 2 લેતા x બરાબર 20 - 4 કૌંસમાં 2 અને છેદમાં 3. તો 20 માંથી 8 કાઢીશું. 8 કાઢશો એટલે 12, 12 ને 3 વડે ભાગશો બરાબર. અહીંયા 12 ને 3 4 તરી 12 તો x મળશે 4. x ની કિંમત 4, y ની કિંમત 2. ચાલો, હવે આગળ કરવાની જરૂર નથી. આપણે એક આલેખ દોરી દઈએ અને એને સ્કેલમાં પણ આપણે લઈ લઈશું.
ચાલો x x ડેશ y y ડેશ અહીંયા 0 લઈ લો, પછી 1 2 3 અહીંયા 1 2 3 માઈનસ પણ છે જ તો અહીંયા -1 -2 અહીંયા -1 -2 -3 સુધી લખી દઈએ છીએ. સ્કેલમાં અહીંયા આપણે લખી શકીએ x અક્ષ પર આપણે 1 સેમી બરાબર કેટલા લીધા? 1 એકમ લીધો. y અક્ષ પર 1 સેમી બરાબર પણ આપણે 1 એકમ લીધેલો છે. ચાલો હવે આ બિંદુઓને આપણે દર્શાવીશું. તો આ બિંદુઓને દર્શાવવાની રીત તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. 0 0 તો અહીંયા જ આવશે. ચાલો આ પહેલું 0 0, પછી 2 1 તો આ 2 અને આ 1, આ બિંદુ 2 1. હવે રેખા આપણે દોરી દેવાની પહેલી, જેથી બિંદુઓ ભેગા થાય નહીં. ચાલો આટલું થઈ ગયું. હવે આ બિંદુ એમાં 8 અને -1. હવે 8 ને મારે દર્શાવવા પડશે. 4 5 6 7 અને 8 કદાચ નહીં તમને મળે જોવા તો મુશ્કેલી ના કરતા આગળ તમે ખ્યાલ આવી જશે. 8 અને -1 તો 8 અને -1 નીચે આવશે, અહીંયા આવશે. પછી 4 અને 2 તો 4 અને 2 અહીંયા આવશે. આ 4 અને 2. ચલો આમાંથી આપણે રેખાને દોરી દઈએ છીએ. તો બંને જ્યાં છેદે છે એ છેદ બિંદુ આપણે આમાંથી જોઈ શકીએ કે છેદ બિંદુ શોધવા માટે આને આપણે લંબાવીશું તો મારા આલેખમાં તમને એક્ઝેક્ટ ચોક્કસ તો નહીં જ મળે. અહીંયા 4 બિંદુ મળશે અને આ 2 મળશે તો 4 2 આગળ આનું છેદ બિંદુ હશે. મતલબ કે 4 વખત એક ચકડોળમાં બેસી હશે અને 2 વખત હોપલાની રમતમાં બેસી હશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે અનન્ય ઉકેલ આવે છે. એટલે આ બંને સમીકરણનો ઉકેલ કેવો છે? અનન્ય. આને આપણે આલેખની રીત તરીકે ઓળખીશું. ચાલો હજુ પણ આપણે સ્વાધ્યાયના દાખલા લઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. આ જે ઉદાહરણ છે તમને પુસ્તકમાં ગણીને આપ્યું નથી, તમારે એનો જવાબ શોધવાનો છે. આનો જવાબ તમે પણ ગણશો ત્યારે 4 અને 2 આવશે. 4 વખત ચકડોળ અને 2 વખત હોપલાની રમત એવો જવાબ આપણને મળશે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 3.1 પર આવી જઈશું, કારણ કે આપણું થિયરીનું કામ જો કદાચ ક્યાંય મુશ્કેલી હશે તો ફરી પાછું લઈશું. એના ટ્વિસ્ટ પ્રશ્નો પણ હું તમને સોલ્વ કરાવીશ. સ્વાધ્યાય 3.1 તેમાં પહેલો દાખલો આપણો આવો છે. આફતાબ તેની દીકરીને કહે છે. હું રકમ લખતો નથી, વાંચી લઉં છું. 7 વર્ષ પહેલા મારી ઉંમર, એટલે કે આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર, તારી એટલે એની દીકરી, આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર તેની દીકરી કરતા 7 ગણી હતી. આવું વિધાન હું લખી રહ્યો છું. આફતાબની 7 વર્ષ પહેલાની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી. આ એક વિધાન. પછીનું વિધાન જોઈ લો. 3 વર્ષ પછી મારી ઉંમર એટલે આપતા
3 વર્ષ પછી આફતાબની ઉંમર તે વખતની તારી એટલે કે દીકરીની ઉંમર કરતા 3 ગણી હતી. તેની દીકરીની ઉંમર કરતા 3 ગણી હતી. હવે આ પરિસ્થિતિને આલેખની રીતે દર્શાવવાનું આપણને કહે છે. આપણે શું કરીશું? આનો આલેખ દોરીશું, પહેલા સમીકરણ બનાવીશું અને બંનેની ઉંમરો શોધવાનો પ્રયત્ન કરીશું. ચાલો આપણે ધારી લઈએ. ધારો કે આફતાબની ઉંમર બરાબર x વર્ષ, તેની દીકરીની ઉંમર બરાબર y વર્ષ. ધારો કે આફતાબની ઉંમર બરાબર x વર્ષ, તેની દીકરીની ઉંમર બરાબર y વર્ષ. હવે 7 વર્ષ પહેલા આટલું લખીને અટકી જવાનું. 7 વર્ષ પહેલા બોલો, આફતાબની ઉંમર 7 વર્ષ પહેલા તો હાલ જે છે એના કરતા 7 વર્ષ ઓછા હશે, એટલે x - 7. એની દીકરીની ઉંમર પણ 7 વર્ષ ઓછી હશે, તો દીકરીની ઉંમર y - 7. પણ એની શરત આપણને આવી આપી છે. શરત મુજબ 7 વર્ષ પહેલા તેની ઉંમર એટલે કે આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતા 7 ગણી હતી, એટલે x - 7 = 7 કૌંસમાં y - 7 બરાબર 7 ગણી હતી. તો હવે આપણે ઉકેલી દઈએ તો x - 7 બરાબર 7y -7 ને 7 49. 7y ને આ બાજુ લઈ જઈએ તો x - 7y, -7 ને આપણે આ બાજુ લાવી દઈએ એટલે પ્લસ થઈ જશે. x - 7y 49 માંથી આપણે 7 કાઢીશું -42. આ આપણું પહેલું સમીકરણ. હવે શરત 2. આ શરત 1 છે. શરત 2 મુજબ શું થશે? 3 વર્ષ પછી, તો 3 વર્ષ પછી એવું લખીને અટકી જવાનું. ચાલો, આફતાબની ઉંમર કેટલી થશે? તો 3 વર્ષ પછી આફતાબની ઉંમર જે છે એમાં 3 ઉમેરાશે. દીકરીની ઉંમર એમાં પણ 3 વર્ષ ઉમેરાશે, એટલે y + 3. હવે એની શરત જોઈ લો. 3 વર્ષ પછીની જે શરત છે એમાં આફતાબની ઉંમર 3 વર્ષ પછી આફતાબની ઉંમર દીકરીની ઉંમર કરતા 3 ગણી હતી, તો x + 3 = 3 કૌંસમાં y + 3 બરાબર. ચાલો આનું આપણે સાદુરૂપ આપી દઈએ. x + 3 = 3y + 9. 3y ને આ બાજુ લઈ જઈશું, 3 ને હું આ બાજુ લાવી દઈશ, તો x - 3y બરાબર 6. આ આપણું બીજું સમીકરણ. હવે શું કરીશું? તો આપણે x અને y ના આલેખ દોરવા માટે બે ક્રમયુક્ત જોડો આપણે પસંદ કરીશું. ચાલો, પહેલું સમીકરણ હું આ લઈ લઉં છું. આપણું પહેલું સમીકરણ x - 7y બરાબર -42. એમાંથી x અને y ની આપણે કિંમતો પૂર્ણાંકમાં મળે એવી આપણે પસંદ કરીશું. ચાલો, આમાં બે કિંમતોની જરૂર છે, તો સૂત્ર કરતા બનાવી દઈશું પહેલા. તો x બરાબર -42 + 7y આવું થશે ને. -7y ને આ બાજુ લાવી દઈએ છીએ.
જો આમાં y ની કિંમત 0 લો તો x કેટલો મળશે? -42. જો y ની કિંમત 1 લો તો x કેટલો મળશે? તો જો 7 * 7, 42 માંથી 7 કાઢીશું -35. ચાલો આનું કામ પૂરું. હવે બીજું સમીકરણ આપણે લઈ લઈએ. x - 3y = 6. ચાલો હું x ને સૂત્ર કરતા બનાવી દઉં. 6 + 3y. અહીં પણ આપણે x અને y ની બે કિંમતો લઈશું. રેખા દોરવા માટે બે બિંદુની જરૂર પડશે. જો y 0 લો તો x 6 આવે. જો y -1 લો તો 3 મળશે. બરાબર? -3 6 + 6 અને -3. આ બિંદુઓને આપણે આલેખમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો હવે આ તમે બરાબર સમજી